બાળ સંસદ ચૂંટણી 2026-27 શાળાનું નામ દડવાવ, શાળા નંબર 2, તાલુકો વિજયનગર, જિલ્લો સાબરકાંઠા, મતદાન મથક નંબર રૂમ નંબર 3, જે સખી બૂથ, સમય 12 થી 1:40, કુલ ઉમેદવારો 8, કુલ મતદારોની સંખ્યા 149, કુલ મતદારો કુમાર 75 અને કન્યા 74. આખી ચૂંટણીની પ્રક્રિયા અહીંથી ચાલુ થાય છે અને અહીંયા આ મતદાન મથકની હદ અને એના પછી આ મતદારો અહીંયા લાઇનમાં ગોઠવાયેલા છે. એક બાજુ કન્યાઓની લાઈન છે અને બીજી બાજુ કુમારોની લાઈન છે. બહુ શાંતિપૂર્વક પોતાના મત આપવા માટેની રાહ જોઈ રહ્યા છે તમામ મતદારો, અને પોલીસ સ્ટાફ પણ પોતાની કામગીરી સરસ રીતે નિભાવી રહ્યો છે. મહિલા પોલીસ પણ પોતાની કામગીરી સરસ રીતે નિભાવી રહ્યો છે. અહીંયા મતદારો લાઇનમાં અહીંયા આવી રહ્યા છે અને મદદનીશ પ્રેસાઇડિંગ જોડે જાય છે અને પોતાનું નામ બોલે છે અને એની સાથે સાથે એમની સાઇન પણ કરે છે. એના પછી બીજા પોલિંગ ઓફિસર જોડે જશે, નંબર લખી અને ત્રીજા જોડે એ નિશાની કરશે. એજન્ટ થઈ અને અહીંયા નંબર આપશે અને અહીંયા ઈવીએમ આપવામાં આવશે અને અહીંયા વોટિંગ કરશે. અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર બેઠા છે અને આખી જે ચૂંટણી થઈ રહી છે તમામ પ્રક્રિયાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે. ક્યાં કોઈ ગેરરીતિ થતી નથી કે એનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. અહીંયા એજન્ટો પણ મતદારો સાચા છે કે ખોટા એ પણ તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના આધારે આપણા ભારત દેશમાં જે ચૂંટણી તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા, લોકસભા, એ જે તમામ જે ચૂંટણી પ્રક્રિયાઓ છે કેવી રીતના થાય છે અને આ મતદારો કેવી રીતના વોટ આપે છે અને કેવી રીતના આખી ચૂંટણી પ્રક્રિયા થી આ જે ઉમેદવારો છે ચૂંટાય છે, મુખ્યમંત્રી કેવી રીતના બને છે, સરપંચ કેવી રીતના બને છે, વડાપ્રધાન કેવી રીતના બને છે, તમામ પ્રક્રિયાને આ ચૂંટણીના માધ્યમથી સરસ રીતે સમજમાં આવશે તમામ બાળકો. આજે ચૂંટણી પ્રક્રિયા હતી. આખી ચૂંટણી પ્રક્રિયામાં જે કર્મચારીઓ રોકાયેલા હતા એ પણ પોતાનો વોટ આપી રહ્યા. જે કર્મચારીઓ રોકાયેલા હતા એ પણ પોતાનો વોટ આપી રહ્યા છે. ધીમે ધીમે આ આખી ચૂંટણી પ્રક્રિયા અહીંયા લગભગ પૂરી થવાની તૈયારીમાં છે. હવે તમામ મતોની ગણતરી કરવામાં આવશે ટૂંક સમયમાં. બાળ સંસદની આ તમામ આખી ચૂંટણી પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ છે અને હવે મતદાર ચૂંટણી અધિકારી, મતદાર ચૂંટણી અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ હવે ટૂંક સમયમાં મતદાન ગણતરી થઈ રહી છે. એ જે ઈવીએમ મશીનમાં તમામ વોટની ગણતરી કરવામાં આવશે. તે જોઈ રહ્યા છીએ કે અહીંયા કોને કેટલા મત મળ્યા તે આપણે જોઈ શકીશું. અહીંયા બતાવી રહ્યા છે વોટિંગ. અહીંયા વોટ જેમને મળેલા છે એ દેખાઈ રહ્યા છે. કીર્તનને 40 વોટ, અક્ષયને 7, પ્રિયાંશીને 30, ધ્રુવને 30, આયુષીને 15, વિભાને 12, શિવાનીને 6, નિધિને 9 અને નોટોમાં પણ 2 વોટ પડેલા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો અહીંયા સરસ મજાનો બધા મતદારોએ વોટિંગ કર્યું અને એનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે. વિજેતા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અહીંયા આખી ચૂંટણી આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને આજથી આચારસંહિતા પૂર્ણ થાય છે અને હવે બધા જ પોતપોતાનું કામ કરી શકશે. નવી જાહેરાતો પણ પડશે, નવા મહામંત્રી પણ બનશે અને ઉપમહામંત્રી પણ બનશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.